અંદર આપણે કોઈ પણ પ્રકારનું જ્યારે નવું સોફ્ટવેર લીધું હોય અને પહેલી વખત બેલેન્સ શીટની ઓપનિંગ અમાઉન્ટ નાખતી હોય તો એ આપણે અહીંથી શીખશું. ટ્રાન્ઝેક્શનની અંદર 5 નંબર ઉપર ઓપનિંગ બેલેન્સ આપેલી છે એટલે ઓપનિંગમાં જશું. ત્યારબાદ આ કોરું છે એટલે આપણે જેમની કંઈક ઓપનિંગ નાખવી હશે એમાં એન્ટર આપશો. આપણે ખાતા ઓલરેડી ખોલેલા છે એટલે જે ખાતામાં માનો કે એ ટ્રેન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ 1/4/2024 મારે આમની પાસેથી 15,000 રૂપિયા ક્રેડિટ હતા એટલે 15,000 રૂપિયા લખીશ, એન્ટર મારીશ અને સેવ કરીશ. આવી રીતે મારે જે કંઈ ક્રેડિટ ડેબિટ હશે એને હું સેવ કરીશ. અહીંયા નીચે ખાસ ધ્યાન રાખવાનું કે આ બંનેનું બેલેન્સ તમારું ઝીરો થવું જોઈએ. જ્યારે તમે એન્ટ્રી નાખી લો ત્યારે અહીંયા 3 પ્રકારના પ્રિન્ટ છે, બેલેન્સ પ્રિન્ટ છે, હેડવાઇઝ પ્રિન્ટ છે અને રેગ્યુલર પ્રિન્ટ છે. તો બેલેન્સ શીટ પ્રમાણેનું પ્રિન્ટ દબાવીને એક વખત જોઈ લેવું. તમારું ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવું જોઈએ. અહીંયા ડિફરન્સ આવવો જોઈએ નહીં. જો આવતો હશે તો એ ઓપનિંગની ભૂલ હશે, એ ઓપનિંગ નાખવામાં આપની ભૂલ હશે. એટલે ઓપનિંગ નાખવા માટે આવી રીતે આપણે ઓપનિંગ નાખીશું.